થોડા દિવસ પહેલા વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને હાલ ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરાએ લગ્ન નોંધણીના કાયદામાં ફેરફાર કરવા અંગે મુખ્યપ્રધાનને પત્ર લખ્યો હતો। આ પત્રને ધારાસભ્ય કુમાર કાનાણીએ સમર્થન કર્યું છે। સાથે કુમાર કાનાણીએ પણ મુખ્યપ્રધાનને પત્ર લખ્યો છે। રમણલાલ વોરાએ લખેલા પત્રનું કુમાર કાનાણીએ સમર્થન કર્યું છે। તમને જણાવી દઈએ કે રમણલાલ વોરાએ માંગ કરી હતી કે લગ્નની નોંધણીમાં વાલીઓની સહી ફરજિયાત કરવામાં આવે। સાથે જ રમણલાલ વોરાએ સૂચન કર્યું હતું કે દીકરી રહેતી હોય તે સ્થાનિક કોર્ટમાં જ નોંધણી થવી જોઈએ। આ મામલે કુમાર કાનાણીએ પણ સમર્થન જાહેર કરીને કહ્યું કે હાલ આ કાયદામાં સુધારો કરવાની સમયની માંગ છે। નવજાત જેવા બનાવનો ભોગ બને છે અને એની જિંદગી દુષ્કર બની જાય છે, તો આ માટે ખૂબ જ જરૂરી છે કાયદામાં ફેરફાર કરવો। રમણભાઈ વોરા સાહેબે જે માગણી કરી છે એ વાત સાથે હું બિલકુલ સહમત છું અને સરકારે આમાં ગંભીરતાપૂર્વક આગળ વધીને લગ્ન નોંધણી માટેના કાયદાઓમાં ફેરફાર કરે એવી જે માગણી કરી છે એ સાથે હું સહમત છું અને હું એમને સમર્થન આપું છું।